ભાવનગર જિલ્લામાં આવેલ કોદિયા ગામે આ ખેડૂતે કર્યું છે અનોખા વિદેશી ફળનું વાવેતર, જે એક ફળની કિંમત ₹100 છે. મારું નામ દાનુભાઈ રાણાભાઈ સોલંકી, ગામ કોદિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. મારી ઉંમર છે 47 વર્ષ અને 4 સુધી અભ્યાસ કરેલો છે. આ જે તમે જોઈ રહ્યા છો આ એવા કાઢો છે વિદેશી ફ્રૂટ. આ છોડ આના જે ઝાડ છે અમે વેરાવા બાજુથી સોરવાડમાં લેવા છીએ અને નર્સરીનું નામ શિવશક્તિ. આ છોડ અમે 30 છોડનું વાવેતર કરેલું છે અને વાવેતરમાં તો 3x3 નો ખાડો કરી અને દેશી ખાતર નાખી અને પહેલા વખતે ફૂગનાશક દવા નાખવી પડે, પછી કોઈ બીજું કાંઈ દવાનો ઉપયોગ કરવો પડે નહીં. જો આના ફ્રૂટના એક નંગના ₹100 ભાવ આવે છે અને આ સાલ તો અમારે ખાલી આમ ટ્રાય પૂરતી તે આવ્યો હતો, એની થોડા ઘણા હતા એ જે ભાવનગર મોકલાવ્યા. હવે આવકમાં તો એવું છે કે હજી તો ટૂંકમાં પહેલું વર્ષ છે અને બધા ઝાડમાં હજી ફ્રૂટ નથી આવેલા. ખાસ કોઈ અત્યારે આવકનું તો કંઈ ન કહી શકાય નહીં. આને તો બહુ આની માહિતી નહીં, પણ ખાવામાં લાભકારક છે. હવે અમારે આ છે પહેલાં મેં ખારેક સોંપી હતી, તે પહેલાં અમારે બાગાયતના સાહેબ ભાવનગર જે બાગાયત સાહેબ છે વાઘસિંહ સાહેબ, તે એને એ કીધું કે અવાકાડા વિશે એને થોડીક માહિતી હતી, તે એને કીધા પછી અમે આ ફ્રૂટ લાવ્યા. આમાં તો બધા કરતાં લાભ વધારી રહે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ કોદિયા ગામે રહેતા આ ખેડૂતે એક વિદેશી ફળનું વાવેતર કર્યું છે, જે ફળનું નામ એવાકાડો છે. આ વિદેશી ફળ છે અને સ્વાસ્થ્ય માટે તેને ખૂબ સારું ગણવામાં આવે છે. ખેડૂત દાનુભાઈ રાણાભાઈ સોલંકી કે જેઓએ ફક્ત 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા સમયથી ખેતી સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કપાસ, મગફળી તેમજ ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ પોતે થયું કે હવે ખેતીમાં કંઈક અલગ જ કરવું જોઈએ, જેથી યુટ્યુબ સહિત અલગ અલગ જગ્યાએથી આ વિદેશી ફ્રૂટ વિશે માહિતી મેળવી અને પોતે 3 વર્ષ પહેલાં ચોરવાડ વિસ્તારમાં આવેલ નર્સરીમાંથી એવાકાડોનો છોડ લાવવામાં આવ્યા છે અને તેઓ 30 જેટલા છોડ લાવ્યા છે, જે એક છોડનો ભાવ ₹500 છે. તેઓએ 3 વર્ષ બાદ વાવેતર કર્યું હતું. હાલ આ વર્ષે ફળ આવવાની શરૂઆત થઈ છે. આમાં આવતા ફળ કે જેની કિંમત ₹100 સુધી હોય છે અને આ વર્ષે તેઓએ તેનું વેચાણ ભાવનગર કર્યું હતું. ફ્રૂટના છોડ લાવ્યા બાદ 3x3 જમીનમાં ખાડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં દેશી ખાતર નાખી તેનું વાવેતર કરવામાં આવે છે. ફૂગનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે. ત્યારબાદ તેની ખાસ કોઈ માવજત કરવામાં આવતી નથી.